આજે હું તમને ગુરુવારના વ્રતની વાત કહીશ. આ વ્રત શ્રાવણ માસના ગુરુવારે કરાય છે. હિન્દુ ધર્મમાં બૃહસ્પતિને જ્ઞાન, સૌભાગ્ય અને સુખ આપનારા દેવ મનાય છે. આ વ્રતના દિવસે ભાત અને દૂધ જેવી સફેદ વસ્તુઓ ભોજનમાં લઈ, એટલે કે મીઠા વગરનું મોડું એકટાણું કરાય છે. હવે હું તમને ગુરુવારના વ્રતની વાર્તા કહીશ. એક હતા શનીશ્વર અને એક હતા બૃહસ્પતિ સ્વામી. બંનેમાં એક વખત વાદ વિવાદ થયો. શનીશ્વર કહે હું મોટો અને બૃહસ્પતિ કહે હું મોટો. બંનેએ વિચાર કર્યો, ચાલો આપણે બીજા પાસે જઈ પરીક્ષા કરાવીએ. થોડી દૂર ગયા ત્યાં બે વાડીઓ આવી. એક વાડી નાની અને બીજી વાડી મોટી. શનીશ્વર કહે હું મોટી વાડીમાં બેસું છું, તો બૃહસ્પતિ કહે હું નાની વાડીમાં. અને જે વાડીમાં શનીશ્વર બેઠા હતા તે સાંજ થઈ ત્યાં સુધીમાં સુકાવા માંડી. બળદોય ચાલે નહીં, ખેડૂત પણ થાકી ગયો, કૂવામાંથી પાણી પણ ખેંચાય નહીં, અને તેથી વાડીને પાણીએ પવાયું નહીં, ને ખેડૂત તો હેરાન થઈ ગયો. સાંજ પડે ઘરે જતાં જતાં અફસોસ કરવા લાગ્યો કે આજે તો કોણ જાણે કોના શુકન થયા છે કે કોઈ કામ પત્યું નહીં અને વાડી પણ સુકાઈ જશે. જ્યાં ખેતર બહાર આવી જુએ તો ખેતરને બારણે એક બ્રાહ્મણ બેઠો છે. ખેડૂતે તેને પૂછ્યું, અલ્યા કોણ છો? તો તે બ્રાહ્મણ કહે હું શનીશ્વર છું. મારે અને બૃહસ્પતિને વિવાદ થયો છે, એટલે પરીક્ષા કરાવવા નીકળ્યા છીએ. ખેડૂતે કહ્યું, ભલો થઈ ઊભો થઈ જા, તું બેઠો છો તેમાં જ મારી વાડી સુકાઈ ગઈ. મારું કંઈ કામ થયું નહીં, માટે તને કોણ મોટો કહે? અને તેમ કહી શનીશ્વરને ત્યાંથી ઉઠાડ્યા. અને જ્યાં બૃહસ્પતિ સ્વામી બેઠા હતા ત્યાં તો વાડી હિલોડા લેવા માંડી. ખેડૂત તો ગીત ગાતો જાય અને પાણી પાતો જાય. તેને તો સાંજે બહુ જ આનંદ થયો કે આજે સરસ મજાનું કામ થયું. જ્યાં બહાર આવે છે ત્યાં તો ખેડૂતે એક બ્રાહ્મણને બેઠેલા જોયા. ખેડૂતે પૂછ્યું, મહારાજ આપ કોણ છો અને અહીંયા શું કામ બેઠા છો? બૃહસ્પતિ સ્વામીએ શનીશ્વર અને પોતાની બધી વાત કહી. ખેડૂતે કહ્યું, મહારાજ તમે તો જગત ગુરુ કહેવાઓ, તમને કોણ નાના કહે? તેમ કહી મહારાજને પગે લાગી અને એમને ખૂબ જ ફળો જમાડ્યા. બૃહસ્પતિ સ્વામી રાજી થતાં આગળ ચાલ્યા અને ત્યાં રસ્તામાં શનીશ્વર મળ્યા. તો બૃહસ્પતિ સ્વામી શનીશ્વરને કહે કોણ મોટું કહો? અને શનીશ્વર કહે હજી પણ હું મોટો. બૃહસ્પતિએ પૂછ્યું, બોલો શું તમને વાડીવાળાએ મોટા કહ્યા? શનીશ્વર કહે નહીં, મને તો મારીને કાઢી મૂક્યો. તો બૃહસ્પતિ કહે મને તો પગે લાગી આટલા બધા ફળો આપ્યા. આમ કહીને બૃહસ્પતિએ ખેડૂતે આપેલા ફળો પણ દેખાડ્યા. શનીશ્વર કહે હજી એકવાર ગામમાં ચાલો. ગામવાળા કહે તે સાચું. ગામની પાદરે આવ્યા તો મોટી દુકાનો હતી. શનીશ્વર કહે આપણે તો મોટી દુકાને બેસીશું. બૃહસ્પતિ સ્વામી કહે ભલે. શનીશ્વર તો મોટી બે બારણાવાળી દુકાને બેઠા. જ્યાં ટાઈમ થયો ત્યાં દુકાનનો માલિક આવ્યો અને જુએ છે તો એક બ્રાહ્મણ બેઠો છે. તેને એમ થયું કે ભલે ને બેઠો, આપણે શું? તે તો દરરોજની જેમ દુકાન ખોલી કામ કરવા લાગ્યો. પરંતુ આ તો કોઈ ગ્રાહક આવે નહીં, કોઈ પૈસા ચૂકવવા કે કોઈ ચીજ વસ્તુ લેવા પણ આવે નહીં. પેલા તો ખૂબ રાહ જોઈ કે હમણાં ગ્રાહક આવશે. આમથો તો હું નવરો પણ થતો નથી, ગ્રાહકને પહોંચી શકાતું નથી, પણ આજે આમ કેમ છે? મનમાં વિચાર કરે છે. એમ કરતાં 12 વાગ્યા પણ કોઈ આવતું નથી. તેથી કંટાળીને કહે ચાલો બપોર પછી વકરો થશે એમ વિચાર કરીને બહાર આવે છે. ત્યાં તો પેલા બ્રાહ્મણને જોયું અને પૂછ્યું, અલ્યા કોણ છો તું? શનીશ્વરે આગળ બનેલી બધી વાત કહી. પેલું વેપારી કહે, ભાઈ સાહેબ તમે આજ મારી સવારથી દુકાને બેઠા છો તો મારે આજે એકેય પાઈની કમાણી થઈ નથી. મહેરબાની કરી તમારે જે જોઈએ તે લઈને રસ્તે પડો. તો શનીશ્વર કહે, મારો કર આપે તો ઉઠું,
વેપારી કહે, જે કહેશો તે આપીશ, પણ અહીંથી ઉઠી જાઓ. શનીશ્વર કહે, મને તો સવામણ અડદ અને તેલ નાખી ખીચડો કરી આપો. વેપારી કહે, કંઈ વાંધો નહીં, પણ તમે અહીંથી જાઓ. તે તો બધું ઘેર લઈ ગયો અને ઘરે જઈ વાત કરી કે આજે આ બ્રાહ્મણ આપણે ઘરે જમવાના છે અને તેને ખીચડો કરી આપો. વહુવારો તો રાજી થઈ ગઈ કે આજે તો આપણને ખીચડો ખાવા મળ્યો. તેથી જલ્દી રસોઈ કરવા લાગી. શનીશ્વર કહે, જલ્દી કરો, મને ખૂબ ભૂખ લાગી છે, નહીતર શ્રાપ આપીશ. આમ બોલતા બોલતા ડેલીમાં બેઠા. ખીચડો થઈ ગયો કે તુરંત શનીશ્વરને બોલાવ્યા. તે તો જમવા બેઠા અને બધું જ જમી ગયા. સવામણનો ખીચડો ખાઈ ગયા. પાછળ કાંઈ રહેવા દીધું નહીં. વહુઓ તો નિરાશ થઈ ગઈ અને બીજી રસોઈ કરીને શનીશ્વરને ગાળો દેવા માંડી અને કહે, મહેરબાની કરીને તમે અહીંથી જાઓ. આ બાજુ બૃહસ્પતિ સ્વામી નાની દુકાને બેઠા છે. તેને તો ખૂબ જ વકરો થયો. 12 વાગ્યા પણ વેપારી નવરો જ પડતો નથી. પછી ભૂખ લાગી તેથી વિચાર કરવા લાગ્યો, આજે તો ઘણું જ મોડું થયું છે અને થાક પણ બહુ લાગ્યો છે. આજે સાંજ સવારનો વેપાર થઈ ગયો છે તેથી વાંધો નથી એમ વિચારી અને બહાર આવે છે. ત્યાં બહાર બ્રાહ્મણ બેઠો છે અને વેપારી તેને પૂછવા લાગ્યો, મહારાજ, તમે કોણ છો અને તમે મારી દુકાને બેઠા, તેથી આજે મારે ખૂબ જ વકરો થયો છે, તો આજે મારે ઘેર જમવા પધારો. બ્રાહ્મણ કહે, આજે મારે ગુરુવાર છે તેથી હું બીજું કંઈ ખાતો નથી. 8 મુઠ્ઠી ચોખા, ખાંડ અને તેમાં ઘી અને દૂધ નાખી ખાઈશ. મારે બીજું કાંઈ ખવાય નહીં. વેપારી કહે, ભલે જે કહેશો તે કરી આપીશું. તે તો ઘેર ગયો અને ડોશીમાને બધી વાત કરી. અને માજીએ વહુને કહ્યું કે આ બ્રાહ્મણ ગુરુવાર કરે છે તેથી તે 8 મુઠ્ઠી રાંધેલા ચોખા જ ખાશે, તેમાં ઘી દૂધ પણ નાખીને, તો જલ્દી તેને કરી આપો. વહુએ વિચાર કર્યો કે 8 મુઠ્ઠી ચોખા કોને થશે? છોકરાઓને પણ નહીં મળે. હશે તો મહારાજ જમશે અને મહારાજ જે કહે તે સાચું એમ કરી મોટા તપેલામાં ચોખા ઓરી દીધા. બૃહસ્પતિ સ્વામી કહે, ચોખા થાય ત્યારે મને જગાડશો, હું ડેલીમાં સૂતો છું. હવે જ્યારે ચોખા થઈ ગયા અને ત્યારે મહારાજને ઉઠાડે છે, પણ મહારાજને બહુ જ ઊંઘ આવી ગઈ છે. તે કેમે ઉઠે જ નહીં. ખૂબ બનાવે છે, ઉઠાડવા મહેનત ખૂબ કરે છે, પણ બ્રાહ્મણ તો ઉઠતા જ નથી. તેથી વેપારીને થયું કે નક્કી બ્રાહ્મણ મરી ગયા છે અને આપણને બ્રહ્મ હત્યા લાગી. તેથી તે ખૂબ જ અફસોસ કરે છે. ડોશીમાં ફળિયામાં ખાડો ખોદે છે અને વિચારે છે કે ખાડામાં મહારાજને દાટી દઈએ, જેથી કોઈને ખબર ન પડે, નહીતર ગામમાં કહેવાશે કે મહારાજને મારી નાખ્યા. તેથી ડોશીમાં તો ખાડો ખોદે છે. જેમ જેમ ખાડો ખોદે તેમ તેમ તેમાંથી પૈસાના ચરો નીકળે છે. ડોશીમાં તો રાજી થઈ ગયા અને બધા ચરો ઘરમાં મૂકી દીધા અને મોટો ખાડો કર્યો. આ બાજુ અવાજ આવવાથી મહારાજ આળસ મળીને બેઠા થયા અને બોલ્યા કે મને મારા ચોખા આપો, મને તો આજે બહુ જ ઊંઘ આવી ગઈ. ડોશીમાએ પગે લાગી બધી વાત મહારાજને કરી. પછી મહારાજ માટે થાળી તૈયાર કરવા જાય છે, ત્યાં તો ચોખાનું પણ આખું તપેલું ભરાઈ ગયું છે. મહારાજ જમીને ઉઠ્યા. સાંજ પડી ત્યારે મહારાજ કહે છે, ચલો હવે હું જઈશ. પછી મહારાજ કહે, મારે તમને એક વાત કહેવાની છે કે મારે અને શનીશ્વરને વાદ થયો છે કે કોણ મોટું, તો એક ટબોડી આપો જેમાં તમને મારે દૂધ આપવું છે. અને જ્યારે તમારું ગામ બળે ત્યારે આ ટબોડીના દૂધની તમારા ઘરની ફરતી ધારાવાળી કરજો અને બૃહસ્પતિ બોલજો, જેથી તમને વાંધો નહીં આવે. અને શ્રાવણ મહિનાનો અજવાળિયો ગુરુવાર કરવાનું શરૂ કરજો. શ્રાવણ મહિનાનો પહેલો ગુરુવાર આવે ત્યારે આ 4 કામ કરશો નહીં. પહેલું, તમે માથે નાશો નહીં. બીજું, બાવા પાડશો નહીં, ગોળા વિછળશો નહીં. ત્રીજું, તમારા ધણીને હજામત કરવા દેશો નહીં. અને ચોથું, ઉંબરે ઓશીકું કરીને સૂવું નહીં. હમણાં પાછળ આવે છે તે છે શનીશ્વર. પાછળ જોશે એટલે ગામ બળવા માંડશે. તમને કંઈ થશે નહીં, તમે આટલું કરશો. આમ કહીને બૃહસ્પતિ સ્વામી ચાલી નીકળ્યા.
ત્યાં આગળ જતા શનીશ્વર મળ્યા. તે કહે, હું જ મોટો છું. સવામણનો ખીચડો કરાવ્યો તે હું એકલો બધો ખાઈ ગયો. હું હમણાં જ પાછું વળીને જોઈશ ત્યાં ગામ બળવા માંડશે. બૃહસ્પતિ સ્વામી કહે, મહેરબાની કરીને પાછું વળીને જોઈશ નહીં. ખીચડો તો ભલે ખાઈ ગયો, પણ શનીશ્વર કહે તો જ હું મોટો કહેવાઉં. એમ કહી જ્યાં પાછું વળી જુએ છે તો આખું ગામ બળવા લાગે છે. પેલા ડોશીમાને ખબર પડી કે તરત જ ટબુડી લઈ ઘરની ફરતી દૂધની ધારાવાળી કરતી જાય અને બૃહસ્પતિ સ્વામી તેમ બોલતી જાય. તેથી તેનું ઘર બચી ગયું. ગામ બધું ડોશીમાને પૂછવા લાગ્યું. માજીએ કહ્યું કે મારે ઘેર બ્રાહ્મણ આવ્યા હતા અને તેણે મને કહ્યું હતું કે શ્રાવણ મહિનાનો પહેલો ગુરુવાર કરજો. તેની કૃપાથી સૌ સારાવાના થશે અને રિદ્ધિ સિદ્ધિ ઘરમાં આવશે. તેથી હું ગુરુવાર કરું છું અને તમે બધા પણ કરજો. એમ કરતાં વખત થયો. ડોશીમાં કહે, મારે તો બધું જ છે, તો જાત્રા કરવા જવું છે. ડોશીને ડોસા તો જાત્રા કરવા જાય છે. ત્યાં પાછો શ્રાવણ મહિનો આવે છે. બૃહસ્પતિ સ્વામીને થયું, લાવ ડોશીને પાછો જોઈ આવું. તેમ ધારી બૃહસ્પતિ સ્વામી ભિક્ષા માંગવા જાય છે. ત્યાં ઘરમાંથી વહુ બોલી, અમને તો પડવારે નવરાશ નથી, ત્યાં તમને કોણ લોટ આપે? ગયા શ્રાવણ મહિને તમારા જેવો જ બ્રાહ્મણ આવ્યો હતો અને ગુરુવારનું કહ્યું છે. તે દિવસથી અમારે ઘરમાં કામ કામ અને કામ જ રહ્યા કરે છે. તો તમે મને મહેરબાની કરીને નવરા થવાય તેનો ઉપાય બતાવો. બ્રાહ્મણ કહે, ચાલો ભલે. 2 દિવસ પછી જ ગુરુવાર છે. તમે વહેલા ઉઠી આગળ કહ્યા તે 4 કામ સાથે કરજો અને 12 વાગે ત્યાં ઉંબરે ઓશીકું કરી સૂઈ જજો. તો પહેલાં હતા તેમ નવરા થઈ જશો. વહુ તો રાજી રાજી થઈ ગઈ. ગુરુવાર આવ્યો. વહેલા ઉઠી 4 કામ જલ્દી પતાવી દીધા. 12 વાગ્યા તો ઉંમરે ઓશીકું કરી અને સૂઈ ગઈ. આ બાજુ ઢોર ઢાખર મરી ગયા, તેથી કામ ઓછું થઈ ગયું. ઘરમાંથી રિદ્ધિ સિદ્ધિ જતા રહ્યા. થોડા દિવસમાં ડોશીમાં જાત્રા કરીને આવ્યા. ડોશી કહે, મારો દીકરો વહુ સામૈયા કરવા કેમ આવ્યા નથી? ત્યારે પડોશીએ વાત કરી કે તે તો બહુ જ હેરાન થઈ ગયા છે. ઘરમાં ખાવા ધાન પણ નથી. ડોશી તો વિલાપ કરતા ઘરમાં આવે છે અને કહે છે કે વહુ સાચું બોલ, આ બધું ક્યાં જતું રહ્યું? ત્યારે વહુએ બધી વાત કરી કે બ્રાહ્મણ આવ્યા હતા અને મેં જે માંગ્યું તેથી બધું જ ખલાસ થઈ ગયું. ડોશીએ તો વહુને ગાળો દેતા ટબુડી લઈ બૃહસ્પતિ સ્વામીને ગોતવા જાય છે. ત્યાં પીપળાના ઝાડ નીચે બૃહસ્પતિ સ્વામી બેઠા છે. ડોશી તેને પગે લાગે છે અને ખૂબ કરગરે છે. વહુની ભૂલ થઈ, એક વખત માફ કરો એમ કહી રડવા પણ લાગે છે. ત્યારે બૃહસ્પતિ સ્વામી કહે, તથાસ્તુ, જ્યાં પહેલાં હતું તેમ તો નહીં થાય, પરંતુ તમે રોટલે દુઃખી નહીં થાઓ. આ ટબુડીમાં પાણી આપું છું, તે ઘરમાં છાંટજો, તેથી રિદ્ધિ સિદ્ધિ રહેશે. અને તેમ કહી તે અલોપ થઈ ગયા. ડોશીમાં તો ઘરે આવ્યા અને પાણી છાંટ્યું. અને ડોશીએ બધી વાત કરી કે શ્રાવણ મહિનાનો અજવાળિયો ગુરુવાર પહેલો કે બીજો આવે ત્યારે પીપળાના થોડા પાન લઈ તેના બૃહસ્પતિ સ્વામી ચિતરવા. 8 સૂતરના તાગડા લઈ 8 ગાંઠ વાળી અને દોરો કરવો. દર વર્ષે જૂનો દોરો, સુપારી, પૈસો તથા પીપળાનું પાન હોય તે પીપળે મૂકીને આવો અને રૂપિયો ઘરમાં રાખો. આમ દોરો લઈ 8 મુઠ્ઠી ચોખા, ખાંડ, દૂધ નાખી અને બને તો મૂંગા ખાવા. અને આખો દિવસ કામ કરતાં કરતાં પણ બૃહસ્પતિ સ્વામીનું નામ લેતા જાઓ. જે આ વ્રત આવી રીતે કરશે તેને બૃહસ્પતિ સ્વામી ફળશે. બૃહસ્પતિ સ્વામી જેવા ડોશીમાને પહેલી વાર ફળ્યા તેવા સૌને ફળજો. જગતગુરુ બૃહસ્પતિ સ્વામી કી જય.